અને આમે તમે જુઓ જીવ જ્યારે અહંકારથી કોઈ પણ વસ્તુ લેવા નીકળીને જલ્દી મળે જ નહીં. તમે જોજો ઘરમાં ભલે કોઈ એકાદશી ના કરે ને અહંકાર લઈને બેહી કે મારે એકાદશી કરવી છે, તો સૌથી પહેલા ના ખાવાનું તમે જ ખાઈ લો. જીવનમાં ગમે ત્યાં જાઓ સૌથી પહેલા કહે છે ને કે પ્રથમ પહેલા મસ્તક મૂકી સમરી લેવું નામ. અને જીવનમાં તમે જોજો કે મનુષ્ય જન્મમાં ગમે તેવી ચિંતા હોય, પણ વૈષ્ણવો તમારા મુખથી ભગવાનનું સ્મરણ ચાલુ હશે ને, જે વ્યક્તિ સતત જપ કરે છે એની ચિંતા પરમાત્મા કરે છે. જરાક તકલીફ કે જરાક મુશ્કેલી લાગે, અને વાત એ સત્ય છે, જીવનમાં બધી બાજુથી ઘેરાઈ જાવ ને મુશ્કેલી આવે ને અને કોઈ રસ્તો ના મળે, ભગવાનનું નામ સ્મરણ કરો સાહેબ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નામ સ્મરણમાં એટલી તાકાત છે, એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રસ્તો શોધવો નહીં પડે. ઓચિંતાને કોઈક એવી વ્યક્તિ મળશે કે જે તમે પૂછો એના પહેલા તમને માર્ગ બતાવી દેશે.